હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 12માં આપણે ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર લેક્ચર નંબર 13. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રત્યાંકન એકમ વિશેની માહિતી મેળવી ગયા છીએ. આજનો તમારો ટોપિક છે 6.5.2 અને ટોપિકનું નામ છે પ્રત્યાંકન એકમ અને જનીન વિશેની માહિતી. ચલો તો આપણે ટોપિક ભણવાની શરૂઆત કરીએ. ચલો તો આ ટોપિકમાં સૌથી પહેલાં તમને એક ક્વેશ્ચન પૂછે છે કે જનીન એટલે શું. બહુ જ આઈએમપી ક્વેશ્ચન. આપણને ખબર છે જનીન એટલે શું, કે જે ઘટક કે જે આનુવંશિકતા માટે જવાબદાર છે તેને આપણે શું કહીએ, જનીન કહીએ છીએ. તો અત્યાર સુધી આપણે એવું જ કહેતા હતા કે રંગસૂત્રો કે જે આનુવંશિકતા માટે જવાબદાર છે, પણ આપણને ખબર છે હવે આપણે પેકેજિંગ જોઈ ગયા છે કે રંગસૂત્રો બનેલા કોના છે, ડીએનએના. બરાબર છે. તો આપણે એમ કહેવા જઈએ તો ખોટું નથી કે જનીન એ ડીએનએ પર સ્થિત હોય. સમજો, આખો ડીએનએ અનુક્રમ એ જ જનીન છે એમ ન કહી શકાય. કેમ? ધારો કે મનુષ્યમાં વાત કરવા જાઓ તો આખો ડીએનએ અનુક્રમ કેટલો લાંબો છે, 6.6 × 10⁹ બેઝ પેર ધરાવતો ડીએનએ આખો લાંબો છે, 2.2 મીટર લાંબો. તો એ આખો ડીએનએ એને જનીન કહી શકાય? અથવા એક આખા ડીએનએનો અનુક્રમ લખી લો અને એમ કહો કે આ જનીન છે, તો એ સાચું છે? નહીં. રીઝન શું? કેમ એ મુશ્કેલ છે? એક તો ખૂબ જ લાંબો ડીએનએ છે, એનું તમે 6.6 × 10⁹ બેઝ પેર છે અનુક્રમ લાંબો, એટલો બોલવો પણ મુશ્કેલ છે કે આને જનીન કહેવાય. ચલો કદાચ તમે એક્ઝેક્ટલી કહી દો કે આટલી બેઝ પેર છે એને જનીન કહેવાય છે, તો પણ અહીંયા ધ્યાન રાખો કે જનીનનો મતલબ કે જે ઘટક આનુવંશિકતા લાવે છે, કોઈ લક્ષણ માટે જવાબદાર છે, એને આપણે જનીન કહીએ છીએ. હવે તમે પ્રત્યાંકન એકમ ઉપર જાઓ, કારણ કે આપણો ટોપિક જ એટલે છે કે પ્રત્યાંકન એકમમાં આપણે જનીનને શોધવાનું છે. ચલો તો અહીંયા આવી જાઓ. ચલો કોઈ એક ડીએનએની બે શૃંખલા મેં ધારો કે દોરેલી છે, બરોબર છે, અને આપણને એટલું ખબર છે કે પ્રત્યાંકનમાં આ પ્રમોટર હોય, વચ્ચે બંધારણીય જનીન છે અને આટલો ભાગ છે સમાપક છે. આગળ પણ આપણે જોઈ ગયા છીએ કે જે પ્રમોટરનો અનુક્રમ છે અને સમાપકનો અનુક્રમ છે એને અનુરૂપ આરએનએ બનતું નથી. આ તો એ સ્થાન છે કે જ્યાં આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોડાશે. આ જે સ્થાન છે કે જ્યાંથી પ્રક્રિયા બંધ થશે. માત્ર બંધારણીય જનીનવાળો જે ભાગ છે એ જ એને અનુરૂપ આરએનએ અને એને અનુરૂપ પ્રોટીન બનાવે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે આ બંધારણીય જનીનવાળો જે ભાગ છે, સ્ટ્રક્ચરલ જનીન, એ જ એને અનુરૂપ આરએનએનું નિર્માણ કરશે. એટલે કે એની એક ટેમ્પલેટ શૃંખલા એ આરએનએનું નિર્માણ કરશે અને એમાંથી પ્રોટીન બનશે. તો આ પ્રોટીન છે એ લક્ષણ માટે જવાબદાર છે. તો જેટલા ઘટકમાંથી પ્રોટીન બને છે એને તમે જનીન કહી શકો. એટલે આટલો ઘટક એને જનીન કહી શકાય. તો આ પ્રમોટરવાળો ભાગ અને સમાપકવાળો ભાગ ડીએનએનો ભાગ તો છે જ. આ ડીએનએ આમ પણ લાંબો હશે, આમ પણ લાંબો હશે, બીજો ઘણો લાંબો હશે, બીજા પણ આવા પ્રત્યાંકન એકમ હશે. તો એમાં પ્રમોટર સ્થાન આવે કે સમાપક સ્થાન આવે, એવા પણ બીજા નિયામકી અનુક્રમ પણ આવે કે જે સામાન્ય રીતે કોઈ લક્ષણ માટે ધારો કે જવાબદાર નથી. તો તમે આટલા સ્થાનને જનીનમાં સમાવેશ ન કરી શકો. તો આખા ડીએનએ અનુક્રમ એને જનીન કહેવાતો નથી. એટલે કહે છે કે ડીએનએ પર જનીન સ્થિત હોય છે. એટલે આખું જે ડીએનએ છે એમાં તમે એમ કહી શકો કે ચલો આટલો ભાગ જનીન છે, બંધારણીય જનીન, કારણ કે એની એક શૃંખલા એને અનુરૂપ આરએનએ બને, એને અનુરૂપ પ્રોટીન બને ને એમાંથી કોઈ લક્ષણ આવે અને આ લક્ષણ આનુવંશિકતા માટે જવાબદાર છે. આ ડીએનએનો અનુક્રમ તો છે જ, પરંતુ એ કોઈ બીજા કાર્ય સાથે સંકળાયેલો છે કે જે આરએનએ પોલિમરેઝને જોડે છે. એ એક્ઝેક્ટલી એનો અનુક્રમ એટલે હવે ધ્યાન રાખજો, જ્યારે પણ અનુક્રમ અથવા સિક્વન્સ શબ્દ બોલું છું, નાઇટ્રોજન બેઝનો ક્રમ બોલું છું, એટલે કે ત્યાં આવેલા ન્યુક્લિયોટાઇડ. બરાબર. તો અહીંયા જે નાઇટ્રોજન બેઝનો અનુક્રમ આવેલો હોય છે એ ક્યારેય કોઈ પ્રોટીનના નિર્માણ માટે જવાબદાર નથી ડાયરેક્ટલી. તો એ આનુવંશિકતા માટે જવાબદાર નથી. તો તમે આખો ડીએનએ એને તમે જનીન કહી શકો નહીં. બરાબર છે. એટલે તમને કહે છે, આપણા પોઈન્ટ પર આવી જઈએ કે જનીન એ ડીએનએ પર સ્થિત હોય છે, પરંતુ જનીનને ડીએનએ અનુક્રમના શબ્દોમાં જો વ્યાખ્યાયિત કરવા જાઓ તો મુશ્કેલ છે. ચલો તો બીજી રીતે કઈ રીતે વ્યાખ્યા થઈ શકે જનીનની? આગળ મેં કીધું કે જે આરએનએ બનાવે એને તમે જનીન કહી શકો. હવે જુઓ કે અહીંયા આપણે એમ બોલીએ છીએ કે જે પણ બંધારણીય જનીન છે એને અનુરૂપ આરએનએ બને ને એમાંથી પ્રોટીન બને, તો એકચ્યુઅલી સંકેત એમઆરએનએ પર જાય છે. સેન્ટ્રલ ડોગમા વખતે મેં તમને સમજાવ્યું હતું કે ડીએનએ
એને અનુરૂપ શું બનશે? mRNA. અને mRNAમાં જે સંકેત રહેલો છે એને અનુરૂપ પ્રોટીનનું નિર્માણ થશે. પણ પ્રોટીનના નિર્માણ માટે જે tRNA અને rRNA જોઈ છે એ પણ કોઈ જનીનના ભાગમાંથી જ બને. તો માત્ર mRNA જ નહીં, ડીએનએનો એવો અનુક્રમ કે જે tRNA અને rRNA અણુનું સંકેતન કરે તેનાથી પણ જનીનને તમે શું કરી શકો? વ્યાખ્યાયિત કરી શકો. બરાબર? તો આ રીતે ઘણા બધા પોઈન્ટ લઈ અને જનીનને વ્યાખ્યાયિત કરી શકાય. પણ બહુ સરસ, કમ્પ્લીટલી પરફેક્ટ જો જનીનની વ્યાખ્યા આપવી હોય તો એના માટે સિસ્ટ્રોન શબ્દ વપરાય છે. સિસ્ટ્રોન એ પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં, શબ્દ ધ્યાન રાખજો અને સામે જોતા પણ રહેજો. ચલો, આ વ્યાખ્યા અહીંયા સમજતા જ રહીએ છીએ. સિસ્ટ્રોન શું છે? સિસ્ટ્રોન આખું પ્રત્યાંકન એકમ છે. પહેલાં તો યાદ રાખો, લાસ્ટ લેક્ચરમાં સારી રીતે સમજાવી દીધેલું છે કે પ્રત્યાંકન એકમમાં 3 વસ્તુ હોય. પ્રમોટર, ચલો આ ભાગ કયો છે? બંધારણીય જનીન. અને ત્રીજો ભાગ કયો આવે? સમાપક. આ ત્રણેય પાર્ટ ભેગા થઈ અને આ જે બન્યો આટલો પાર્ટ, એને આપણે પ્રત્યાંકન એકમ કહીશું. તો વ્યાખ્યા જુઓ, સિસ્ટ્રોન શું છે? પ્રત્યાંકન એકમ. એમાં પણ બંધારણીય જનીન. તો આ બંને છોડી દો. કયો ભાગ? બંધારણીય જનીન. એમાં રહેલો ડીએનએનો ભાગ કે જે પોલીપેપ્ટાઇડ અથવા પ્રોટીનનું નિર્માણ કરશે, એ ભાગને તમે શું કહી શકો? પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે કે પ્રોટીન શૃંખલા એનું નિર્માણ કરશે, એને તમે જનીન અથવા સિસ્ટ્રોન કહેવાય છે. ઇન શોર્ટ એને સિસ્ટ્રોન કહેવાય. તો એ રીતે સિસ્ટ્રોનના શબ્દમાં તમે જનીનને વ્યાખ્યાયિત કરી શકો. ફરી કહું છું કે પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો ડીએનએનો ભાગ. તો ચલો, આ 2 શૃંખલા છે, એમાંથી પણ આપણને ખબર છે કે ધારો કે આ ટેમ્પલેટ શૃંખલા છે. જો આનું ધ્રુવત્વ 3'5' હોય, આનું 5'3' હોય, તો આ આપણા માટે ટેમ્પલેટ શૃંખલા છે. એના અહીંયા જેટલા પણ ક્રમ છે, બરાબર, અને એ ક્રમ જો પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરાવતો હોય તો એને આપણે આને સિસ્ટ્રોન કહી શકાય. પણ અહીંયા તમને કહે છે કે સુકોષ કેન્દ્રીમાં આ ભાગ એને મોનોસિસ્ટ્રોનિક કહી શકાય છે, અને આદિકોષ કેન્દ્રી અને મોટાભાગે બેક્ટેરિયામાં એને પોલીસિસ્ટ્રોનિક કહેવાય છે. તો આ શબ્દ પહેલાં તો સમજો. મોનોસિસ્ટ્રોનિક એટલે શું? કે આ આખી શૃંખલા, આખો બંધારણીય જનીન સળંગ જે આપેલો છે, એમાં એની જે ટેમ્પલેટ શૃંખલા એને અનુરૂપ આરએનએ બને, એટલે કે mRNA બને, અને એને અનુરૂપ એક જ પ્રોટીનનું નિર્માણ થાય. ઇન શોર્ટ, આ બંધારણીય જનીન પર રહેલો અનુક્રમ જો એક જ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણ માટેની માહિતી ધરાવતો હોય તો એને મોનોસિસ્ટ્રોનિક કહેવાય. આદિકોષ કેન્દ્રીમાં અને મોટાભાગે બેક્ટેરિયામાં પોલીસિસ્ટ્રોનિક હોય. એનો મતલબ કે આ જે ભાગ છે એમાંથી માત્ર એક જ પ્રકારના પ્રોટીનનું નિર્માણ ન થતાં, ધારો કે આટલો પાર્ટ છે, એમાંથી કોઈ અલગ આરએનએ બને, આટલામાંથી કોઈ અલગ mRNA બને, આટલા ભાગમાંથી અલગ mRNA બને, અને અહીંયા અલગ અલગ mRNA એક બન્યો છે એના બદલે બને, અને એના કારણે અલગ અલગ પ્રોટીનનું નિર્માણ થાય. સમજો, મોનોસિસ્ટ્રોનિકમાં શું થાય? આ હોય તો સમજાવું છું. મોનોસિસ્ટ્રોનિકમાં શું થાય? આખો જે ધારો કે આ ટેમ્પલેટ શૃંખલા છે, આટલી દોરી છે, બરાબર છે, એટલે ડીએનએનો ભાગ જ થયો. ડીએનએની એકલ શૃંખલા, એને અનુરૂપ એક જ mRNA બને અને એમાંથી એક જ પ્રોટીનનું નિર્માણ થાય, એટલે એને મોનોસિસ્ટ્રોનિક કહેવાય. આવું શેમાં હોય? સુકોષ કેન્દ્રીમાં. એટલે એક આખી આ શૃંખલા એને અનુરૂપ એક mRNA બને અને એક પ્રોટીનનું નિર્માણ થાય. ઇન શોર્ટ, જો આ બંધારણીય જનીન પર રહેલી આ ટેમ્પલેટ શૃંખલા અથવા એનું બંધારણીય જનીન જો એક જ પ્રકારના પ્રોટીનના નિર્માણ માટેની માહિતી ધરાવતો હોય તો એને મોનોસિસ્ટ્રોનિક કહેવાય. પોલીસિસ્ટ્રોનિકમાં શું થાય છે કે ધારો કે આ આપણી જે હતી એ જ ટેમ્પલેટ શૃંખલા છે, બરાબર, એમાં એને આવું થાય, અહીંયા પોઈન્ટ નથી, પણ અહીં ધારો કે આટલો ભાગ એ કોઈ mRNA 1 બનાવે, આટલો પાર્ટ ધારો કે mRNA 2 બનાવે, આટલો પાર્ટ છે એ mRNA 3 બનાવે, અને પછી આમાંથી અલગ અલગ પ્રોટીનનું નિર્માણ થાય. ધારો કે પ્રોટીન 1, આમાંથી પ્રોટીન 2, બરાબર છે, આમાંથી પ્રોટીન 3. તો થયું શું કે એક જે પાર્ટ હતો અથવા એક જનીન હતો, આ એક ડીએનએનો ભાગ, એમાં એના પર એકથી વધુ પ્રોટીનના નિર્માણ માટેનું સંકેતન આવેલું હોય તો તેને પોલીસિસ્ટ્રોનિક કહેવાય. આવું આદિકોષ કેન્દ્રીમાં હોય, મોટાભાગે બેક્ટેરિયામાં હોય. ચલો, જનીનની અભિવ્યક્તિનું નિયંત્રણ જોઈશું, એમાં આ વસ્તુ આપણે જોઈશું. એક એક્ઝામ્પલ પણ આપેલું છે, પણ એ તમને
મોનોસિસ્ટોનિક, પોલિસિસ્ટોનિક ખબર પડી હશે. અને ધ્યાન MCQ માટે પણ રાખવાનું, સિસ્ટોનની વ્યાખ્યા પણ આપણે ફરી એકવાર ધ્યાનમાં લઈ લઈએ. હવે ખબર પડી કે સિસ્ટ્રોન એ આ પ્રત્યાંકન એકમમાં બંધારણીય જનીનમાં રહેલો ડીએનએનો એ ભાગ કે જે પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીનનું સંશ્લેષણ કરાવે છે તેને સિસ્ટ્રોન કહે છે. સુકોષ કેન્દ્રીમાં મોનોસિસ્ટોનિક હોય એટલે આમાંથી એક જ પ્રકારના પ્રોટીનનું સંકેતન થાય, એક જ પ્રોટીનનું. અને આદિકોષ કેન્દ્રી મોટાભાગે બેક્ટેરિયામાં પોલિસિસ્ટોનિક હોય એટલે આમાં એકથી વધુ પ્રોટીન માટેનું સંકેત ધરાવે છે. એટલે એકથી વધુ પ્રોટીનના સંશ્લેષણ માટેનો સંકેત ધરાવે છે એટલે એને પોલિસિસ્ટોનિક કહે છે. બરાબર. ચલો હવે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ એ કે સુકોષ કેન્દ્રીમાં જે મોનોસિસ્ટોનિક છે એમાં બીજું શું ખાસિયત રહેલી છે. એટલે હવે આપણે અત્યારે આદિકોષ કેન્દ્રીનું નથી ભણી રહ્યા, આનું નહીં. કોનું ભણી રહ્યા છે? સુકોષ કેન્દ્રીમાં જે મોનોસિસ્ટોનિક જે જનીન છે એમાં શું ખાસિયત છે એના વિશે ભણી રહ્યા છીએ. ખાસ ધ્યાન રાખજો. ટેક્સ્ટબુકમાં પણ 1 by 1 પોઈન્ટ જોતા રહેજો. આપણે ટેક્સ્ટબુકમાં પેજ નંબર 109 પર આ ટોપિક ભણી રહ્યા છીએ. ચલો આગળ. ચલો હવે આપણને ખબર પડી ગઈ છે કે સુકોષ કેન્દ્રીમાં મોનોસિસ્ટોનિક જનીન હોય. ચલો સુકોષ કેન્દ્રીમાં જનીન કેવો હોય છે? મોનોસિસ્ટોનિક. અહીં એક મેં પ્રત્યાંકન એકમ હજુ પણ દોરીને રાખ્યો છે અને આપણને ખબર છે કે આ બંધારણીય જનીનનો એ ભાગ છે કે અહીંયા મોનોસિસ્ટોનની વાત કરી છે એનો મતલબ કે અહીંયા જે ટેમ્પલેટ શૃંખલા આવેલી છે, જે ટેમ્પલેટ શૃંખલા આવેલી છે એનો જે આ અનુક્રમ છે એમાંથી કોઈ એક જ પ્રોટીન બને અથવા આ અનુક્રમ એ એક જ પ્રોટીન માટેનું સંકેતન ધરાવતો હોય તો એને આપણે મોનોસિસ્ટોનિક કહેવાય. ચલો અહીંયા આપણે કોઈ પણ અનુક્રમ ધારો કે લખી લઈએ. આવો કોઈ છે AGGTC, AATCGATCG. બરાબર છે. આવો કોઈ અનુક્રમ છે કે આ આખો અનુક્રમ એને અનુરૂપ mRNA બને અને એના અનુરૂપ એક જ પ્રોટીન બને તેને આપણે શું કહીએ? મોનોસિસ્ટોનિક કહીએ. પહેલાં એટલી ખબર પડી ગઈ છે. હજુ આગળ હવે સમજો, એકદમ ધ્યાનથી સમજો શું કહેવા માગું છું કે સુકોષ કેન્દ્રીમાં આ જે કોડિંગ અનુક્રમ એ વિક્ષેપિત જોવા મળે છે અથવા સુકોષ કેન્દ્રીમાં વિક્ષેપિત કોડિંગ અનુક્રમ જોવા મળે છે. અહીંયા તમને ટેક્સ્ટબુકમાં શૃંખલા લખેલું છે પણ શૃંખલા એટલે હું આ કોડિંગ શૃંખલાની વાત નથી કરતી પહેલાં તો, કારણ કે અહીંયા કોડિંગ શૃંખલા શબ્દ વાંચશો એટલે તમે આપણને ખબર છે કે આ ટેમ્પલેટ શૃંખલા છે. ઇન શોર્ટ આ આપણી ટેમ્પલેટ શૃંખલા છે. બરાબર છે. અને એને અનુરૂપ જ RNA બનશે. આ આપણી કઈ શૃંખલા છે? કોડિંગ શૃંખલા. એની વાત નથી કરતા. અહીંયા કોડિંગનો મતલબ કે જે કોડ થયેલો હોય, સંકેતન થયેલું એની વાત કહેવા માગે છે. બરાબર. તો અહીંયા એમ કહે છે કે આની વાત આની થઈ રહી છે કે સુકોષ કેન્દ્રીમાં વિક્ષેપિત એટલે આ જે આખી શૃંખલા છે ખરેખર શું થવું જોઈએ? મોનોસિસ્ટોન હોય તો આ જે આખી શૃંખલા એને અનુરૂપ RNA બને, એને અનુરૂપ શું બનતો હોય? પ્રોટીન બનતો હોવો જોઈએ. પણ અહીંયા આ શૃંખલા એ વચ્ચે વચ્ચે વિક્ષેપ પામે છે, વચ્ચે સ્પ્લિટ થાય છે. એટલે તમને કહે છે કે સુકોષ કેન્દ્રીમાં, ખાસ સુકોષ કેન્દ્રીની વાત કરીએ છીએ કે જે જનીન છે, આપણે આને જનીન તો કહીએ જ કારણ કે આખું સિસ્ટ્રોન છે, આને અનુરૂપ mRNA બનશે અને આને અનુરૂપ પ્રોટીન બનશે એટલે આપણે આને જનીન તો કહી શકીએ. પણ સુકોષ કેન્દ્રીમાં આ જનીન એ વિભાજિત એટલે કે સ્પ્લિટ થયેલું હોય છે. બરાબર. કઈ રીતે સ્પ્લિટ થયું છે કે એ બે એકાંતરે ભાગ ધરાવે છે. એકને કહેવાય છે એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ. જુઓ પહેલાં હું સમજાવી દઉં પછી તમને એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ ખબર પડશે. ચલો આ જે શૃંખલા છે એકવાર આપણે અહીંયા રિપીટ કરી લઈએ. જે શૃંખલા આપણે લખી હતી, ધારો કે આવું છે AGGTCAATCGATCG. આ મેં ટેમ્પલેટ શૃંખલા એટલે કે જે જનીન છે, DNA છે એનો ક્રમ અહીંયા જે આપણે લખ્યો છે એ મેં અહીંયા રિપીટ કરેલો છે. ખાસ સમજજો. હવે જો ખરેખર શું હોય કે mRNA બનતું હોય એને અનુરૂપ આ જ્યારે પણ mRNA બને તો અહીંયા જે પણ જે શૃંખલા બને એ ધારો કે આવી બને, અહીંયા આનથી બને તો જે mRNA હોય ચલો તો એની શૃંખલા તમે દર્શાવી શકો કે શું હોય. A છે તો અહીંયા U આવશે, G છે તો C, અહીંયા પણ C, T છે તો A, C છે તો G, A છે તો U, અહીંયા U, A, G, C,
યુ, એ, જી અને સી. આ એનો એમઆરએનએનો ક્રમ છે, બરાબર છે. તો આ એમઆરએનએ બન્યો. તો હવે ખરેખર શું થવું જોઈએ કે આખો આટલો એમઆરએનએ છે એને અનુરૂપ અહીંયા પ્રોટીન બનવું હોય, પરંતુ અહીં એવું થાય છે કે અહીં થોડો એવો ક્રમ આવે કોઈ પણ, ધારો કે આ યુ સી સી, બરાબર છે, પછી ધારો કે આ એ જી સી, પછી ધારો કે આ જી સી, કંઈ પણ એવો અમુક ક્રમ આવે કે જેને આપણે ઇન્ટ્રોન્સ કહીશું અથવા એક્ઝોન્સ. ચલો કોઈ પણ વસ્તુ લઈ લો, આને આપણે ધારો કે એક્ઝોન્સ કહીએ છીએ, અને અહીંયા વચ્ચે જે ક્રમ આવેલો છે આ પાર્ટ એને આપણે ઇન્ટ્રોન્સ કહીએ. શું એ તમને હવે ખબર પડશે કે આ ક્રમ એટલે આમાં સી યુ એ આટલું લઈ લઈએ છીએ. આ એ ધારો કે એટલે આ સળંગ જોઈન્ટ જ હોય, બરાબર છે. આવું કેમ હું બનાવું છું? જુઓ કે જ્યારે ફાઇનલ પ્રોટીન બને છે, પ્રોટીન બનતા પહેલાં જે એમઆરએનએ બને એમાં આ જે વચ્ચે ઇન્ટ્રોન્સવાળા ભાગ, એટલે પહેલાં તો ચલો બ્લૂવાળો એક્ઝોન્સ બતાવ્યો છે, રેડવાળો ઇન્ટ્રોન્સ બતાવ્યો છે. બ્લૂવાળો એને જી ધારો કે એક્ઝોન્સ બતાવ્યો છે, પછી સી યુ એ મેં ઇન્ટ્રોન્સ બતાવ્યો છે, જી અને સી એક્ઝોન્સ બતાવ્યો છે. તો બ્લુ માટે એક્ઝોન્સ શબ્દ વાપરું છું અને રેડ માટે ઇન્ટ્રોન્સ. તો તમને એમ થશે કે આ પહેલાં શું છે, આ જ વસ્તુ સમજાવવાનું છે. પણ થાય શું કે જ્યારે એમઆરએનએ બનતો હોય ત્યારે આ જે એમઆરએનએ બને છે એ ખરેખર પરિપક્વ એમઆરએનએ નથી, બરાબર છે. આ જે એમઆરએનએ બને છે એ ફાઇનલ હજુ નથી બનેલો. ફાઇનલ બનતી વખતે એમાં ઇન્ટ્રોન્સવાળા ભાગ દૂર થઈ જાય, કારણ કે આપણે જે પ્રોટીન બનાવવું છે એના માટે આ ઇન્ટ્રોન્સવાળી શૃંખલા જરૂર હોતી નથી. એટલે એક્ઝોન્સવાળી શૃંખલા જ, એટલે જુઓ યુ સી સી એ, પછી એ ધારો કે આ એ જીવાળો પાર્ટ, આટલો પાર્ટ, અને જી અને સીવાળો પાર્ટ, તો આટલો પાર્ટ. આ જ વસ્તુ એમાં આવે છે, એમાંથી ઇન્ટ્રોન્સ છે એ દૂર થઈ જાય. એટલે હું આમ કહી શકું કે યુ સી સી એ જી અને સી, બરાબર છે. આટલો જે બ્લૂવાળો પાર્ટ છે એ જ આ એમઆરએનએ બને ફાઇનલ ત્યારે આવે. અને આ પ્રક્રિયા બાદ જે એમઆરએનએ બને આ એમઆરએનએ ને પરિપક્વ અથવા સંસાધિત અથવા પ્રક્રિયા પામેલ આરએનએ કહેવાય. અને આ એમઆરએનએ એને અનુરૂપ જ હવે પ્રોટીનનું નિર્માણ થાય. તો ધારો કે અહીંયા જે પ્રોટીન બન્યો, બરાબર છે, કોઈ એક જ પ્રોટીન બનશે આપણને ખબર છે, કારણ કે આ મોનોસિસ્ટ્રોન છે, બરાબર છે. પરંતુ જુઓ કે આપણે થયું તો આવું જ કે આ ડીએનએની શૃંખલા હતી, એમાંથી એમઆરએનએ બન્યો, પણ એમઆરએનએ એ પ્રક્રિયામાંથી પસાર થયો. આ ઇન્ટ્રોન્સ એ વધારાના અનુક્રમ છે કે જે ફાઇનલ પરિપક્વ એમઆરએનએમાં જોવા મળતા નથી. આ જે એક્ઝોન્સવાળા ભાગ છે એ જ પરિપક્વ અથવા જે સંસાધિત એટલે પ્રોસેસ થયેલો અથવા પ્રક્રિયા પામેલો જે એમઆરએનએ છે એમાં જોવા મળે. અને આટલા એમઆરએનએને અનુરૂપ જ પ્રોટીનનું નિર્માણ થાય. આ જે રેડવાળા વધારાના દર્શાવ્યા એ ઇન્ટ્રોન્સ છે, જે પ્રક્રિયા દ્વારા દૂર થાય છે. એકચ્યુઅલી એ જે પ્રક્રિયા દૂર થાય છે એને જ સ્પ્લિશિંગની પ્રક્રિયા કહેવાય છે. આવું થાય છે જ્યારે પણ એ દૂર થાય ત્યારે. તમને દર્શાવી દઉં કે આટલા પાર્ટ આપણે જે જોઈએ છે એ, અને જે આ જે રેડવાળો પાર્ટ છે એ આ રીતે સ્પ્લિશિંગ થઈ અને અહીંથી આમ આ વસ્તુ અહીંથી આમ દૂર થઈ જાય છે, બરાબર છે. એટલે પહેલાં આમ કરીને આમ એ અલગ પડે આમ, અને પછી અહીંથી એ દૂર થઈ જાય. અને માત્ર આ જ વસ્તુ અહીંયા આ દૂર થવાની પ્રક્રિયા એને સ્પ્લિશિંગ કહેવાય. આપણે આરએનએ વખતે આ એક શબ્દ જોયેલો, બરાબર. તો ખબર પડે છે. પહેલાં ફરી રિપીટ કરું છું કે સુકોષ કેન્દ્રીમાં જે જનીન હતું એ વિભાજિત જોઈ શકાયું. જો ખરેખર સળંગ હોય તો શું થાય કે આ સળંગ છે એને અનુરૂપ ખરેખર એક આખો એમઆરએનએ બની જાય ને એને અનુરૂપ આખો એક પ્રોટીન બની જાય. પણ આ જે જનીન આ ટેમ્પલેટ શૃંખલા એ જ આપણું જનીન છે એ વિભાજિત વ્યવસ્થા દર્શાવે છે. કેમ કે એને અનુરૂપ જે આ એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ બરાબર છે વારાફરતી બને છે ક્રમશઃ. એમાંથી એક્ઝોન્સ એ ભાગ છે કે આનું ક્રમ છે, ઇન શોર્ટ આ બેઝનો ક્રમ છે કે જે તમને પરિપક્વ અથવા સંસાધિત એમઆરએનએમાં જોવા મળશે. ઇન્ટ્રોન્સ શું છે?
મધ્યવર્તી છે, વચ્ચે વચ્ચે આવેલા છે. કોની વચ્ચે આવેલા છે? આપણા જરૂરી જે ભાગ છે એની વચ્ચે આવેલા છે. આપણો જરૂરી ભાગ કોણ છે? એક્ઝોન્સ. બરાબર. તો એક્ઝોન્સ એ ઇન્ટ્રોન્સ દ્વારા વિક્ષેપિત થાય. એક્ઝોન્સ આપણો કામની વસ્તુ છે, આટલું જ આપણે જરૂર છે, પણ એમ વચ્ચે કોનાથી સ્પ્લિટ થયેલું છે? કોણ એને વચ્ચે વચ્ચે સ્પ્લિટ કરે છે, વિભાજિત કરે છે? ઇન્ટ્રોન્સ. તો એક્ઝોન્સ એ ઇન્ટ્રોન્સ દ્વારા વિભાજિત થાય છે, વિક્ષેપિત થાય છે. અને આ ઇન્ટ્રોન્સ એ વસ્તુ છે કે જે પ્રક્રિયા પામેલ અથવા જે પરિપક્વ એમઆરએનએ છે એમાં જોવા મળતા નથી. બરાબર. આને તમે વિભાજિત જનીન વ્યવસ્થા કહી શકો. એટલે આટલાને અનુરૂપ જ પ્રોટીન બનવાનું છે. આ ઇન્ટ્રોન્સ છે એ દૂર થઈ જાય છે. ખબર પડી? ચલો તો હવે વ્યાખ્યા જોઈએ. સમજો કે અહીંયા આના પર આવી જઈએ. આ તો ખબર પડી ગઈ કે સુકોષ કેન્દ્રીમાં હવે તમે કહે છે વિક્ષેપિત કોડિંગ અનુક્રમ છે. કોડિંગ એટલે સંકેતન. અમુક જે અનુક્રમ છે એ એમઆરએનએ માટે સંકેતન કરતો નથી એટલે એને કોડિંગ કહે છે. બાકી હોય ટેમ્પલેટ શૃંખલા પર જ. તો સુકોષ કેન્દ્રીમાં જનીન વિભાજિત કેવી હોય છે? સુકોષ કેન્દ્રીમાં જનીન કેવું હોય છે? વિભાજિત હોય છે, સ્પ્લિટ થયેલું હોય છે. ધ્યાન રાખજો, સુકોષ કેન્દ્રીમાં જ આવું હોય છે. તે બે ભાગ એકાંતરે ધરાવે. એક ભાગ એક્ઝોન્સ કહેવાય. એક્ઝોન્સ એ અનુક્રમ છે કે જે પરિપક્વ અથવા સંસાધિત આરએનએમાં જોવા મળે. ખબર પડી? બરોબર છે. એક્ઝોન્સ જે બ્લુ કલરના આપણે પાર્ટ બતાવ્યા હતા એ ભાગ છે કે જે માત્ર આપણે બ્લુ કલરનો આવો જે પાર્ટ બતાવ્યો હતો એ પરિપક્વ એમઆરએનએમાં જ જોવા મળે. એ જ જોવા મળે છે. આ કલર ખાલી તમને અલગ ચેન્જ માટે દર્શાવું છું. ખબર પડી? તો ફરી કે અનુક્રમ છે કે જે પરિપક્વ અથવા સંસાધિત આરએનએમાં જ જોવા મળે. એટલે ફાઇનલ જે પ્રોસેસ આરએનએ બને એમાં ખાલી આ એક્ઝોન્સવાળો જ પાર્ટ જોવા મળે. ઇન્ટ્રોન્સવાળો વધારાનો છે, વચ્ચે વચ્ચે આવેલો છે. કોની વચ્ચે આવેલો છે? આપણા જરૂરી ભાગની વચ્ચે. આપણે જરૂરી ભાગ કયો છે? એક્ઝોન્સ. તો ઇન્ટ્રોન્સ શું છે? અથવા જેને મધ્યવર્તી અનુક્રમ કહેવાય કારણ કે વચ્ચે આવે છે. એક્ઝોન્સ એ ઇન્ટ્રોન્સ દ્વારા વિક્ષેપિત થાય. આપણે કામની વસ્તુ એક્ઝોન્સ છે. ખરેખર સળંગ બ્લુ જ જોઈએ છે પણ વચ્ચે વચ્ચે રેડ આવી જાય છે, આ ઇન્ટ્રોન્સ. તો એક્ઝોન્સ કોના દ્વારા વિક્ષેપિત થાય? તો એક્ઝોન્સ એ ઇન્ટ્રોન્સ દ્વારા વિક્ષેપિત થાય. અને મધ્યવર્તી અનુક્રમ કહેવાય એને, અથવા ઇન્ટ્રોન્સ કહેવાય કે જે પરિપક્વ અથવા પ્રક્રિયા પામેલ આરએનએમાં જોવા મળતો નથી. જે મતલબ કોની વાત કરે છે? આ ઇન્ટ્રોન્સની અથવા મધ્યવર્તી અનુક્રમ કે જે પરિપક્વ અથવા પ્રક્રિયા પામેલ આરએનએમાં જોવા નથી મળતો. એ સ્પ્લેશિંગની પ્રક્રિયા દ્વારા દૂર થાય છે. ખબર પડી? હવે જુઓ ફરી, આ આખું જે જનીન છે એ વિક્ષેપિત થયેલું છે કારણ કે એક્ઝોન્સ અને ઇન્ટ્રોન્સ ધરાવે છે. એક્ઝોન્સ એ અનુક્રમ છે જે પરિપક્વ અથવા સંસાધિત આરએનએમાં જોવા મળે. આ પરિપક્વ અથવા સંસાધિત આરએનએ છે. બરાબર છે. એક્ઝોન્સ એ ઇન્ટ્રોન્સ દ્વારા વિક્ષેપિત થાય. અને ઇન્ટ્રોન્સ અથવા મધ્યવર્તી અનુક્રમ કે જે પ્રક્રિયા પામેલ અથવા સંસાધિત અથવા પરિપક્વ એમઆરએનએમાં જોવા મળતો નથી. સમજણ પડે છે? અને સામાન્ય રીતે આ જે આરએનએ બને એને એચએનઆરએનએ કહેવાય. સૌ પહેલાં જે બને એ આપણે આ બધું જોવાનું છે આગળ. પણ આ પરિપક્વ અથવા સંસાધિત આરએનએ છે. બરાબર. અહીંયા તમને લાસ્ટ વાક્ય એવું કહે છે પેરેગ્રાફમાં કે ડીએનએ ખંડના અર્થમાં ખરેખર જોવા જઈએ તો આ વિભાજિત જનીન વ્યવસ્થા પાછી જનીનની વ્યાખ્યાને જટિલ બનાવી દે. કારણ કે આપણી જનીનની વ્યાખ્યા શું હતી? કે એવો ક્રમ કે જેને અનુરૂપ પ્રોટીન બને, એવો ક્રમ કે જેને અનુરૂપ પ્રોટીન બને તો આપણે એને જનીન કહીએ. એટલે જ આપણે પ્રમોટરવાળો અને સમાપકવાળો ભાગ ન લીધો. બરાબર. પણ અહીંયા પાછું શું થયું કે વચ્ચે આ પણ ક્રમ આવ્યો કે એ પાછો શું થયો કે ખરેખર તો પ્રોટીનના નિર્માણમાં આવતો નથી. એટલે આપણી આ વ્યવસ્થાને ખૂબ જ જટિલ બનાવી દે છે. ખબર પડી છે આ વસ્તુ? ચલો આગળ જોઈએ. ચલો ટેક્સ્ટબુકમાં મેં તમને અહીં સુધીનો આ ટોપિક સમજાવી દીધો છે. એક્ઝોન્સ શું, ઇન્ટ્રોન્સ શું એટલે. બરાબર છે. હવે જુઓ, તમને એમ કહે છે કે લક્ષણોની આનુવંશિકતા પણ, આપણે જે પણ કીધું કે લક્ષણો જે આનુવંશિકતા આવે છે એ બંધારણીય જનીનના પ્રમોટર અને નિયામક અનુકર દ્વારા અસર પામે છે. કેમ એ જોઈશું. કારણ કે પ્રમોટર એ સ્થાન છે કે જે આરએનએ પોલિમરેઝ જોડાય. બરાબર છે. અને આરએનએ પોલિમરેઝ જ્યાં જોડાય તો જ એ ઘટક આગળ આરએનએ બનાવી શકે અને તો જ પ્રોટીન બની શકે અને તો જ લક્ષણ અભિવ્યક્ત થઈ શકે અને તો જ આનુવંશિકતા આવી શકે. પ્રમોટરની વાત કરે છે. એટલે પ્રમોટર દ્વારા આ લક્ષણો પર અસર તો થાય જ. કારણ કે પ્રમોટર સ્થાન એ આરએનએ પોલિમરેઝ જોડાવા માટે અનુકૂળ હોવું જોઈએ. કેમ અનુકૂળ ના હોય, ક્યારે આવું થાય એ આગળ જોઈશું. બરાબર. અને બીજું કીધું નિયામક અનુક્રમ. ચલો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું, આવો શબ્દ કંઈક જોયેલા કે પ્રમોટરનું અનુપ્રવાહ
કે પ્રતિપ્રવાહમાં એક ક્રમ આવેલો હોય છે જેને નિયામક અનુક્રમ કહેવાય. અને એના વિશે આપણે કીધું હતું કે જનીન અભિવ્યક્તિના નિયંત્રણ વખતે જોઈશું. તો અહીંયા કહે છે કે ક્યારેક આ નિયામક અનુક્રમ, પહેલાં તો નિયામક અનુક્રમ આવેલો ક્યાં હોય, જે પ્રમોટર સ્થાન છે એની આગળ કે પાછળ, પ્રતિપ્રવાહ કે અનુપ્રવાહ, બરાબર. અહીંયા થોડોક એવો ક્રમ હોય કે જેને નિયામક અનુક્રમ કહેવાય. પરંતુ નિયામક અનુક્રમ એને ઘણીવાર નિયામક જનીન તરીકે પણ ઓળખાય છે. એનું કારણ બરોબર છે કે એ ખરેખર કોઈ પ્રકારના RNA અથવા પ્રોટીન માટે સંકેતન કરતો નથી, પરંતુ આ જનીન અને આ પ્રમોટર સ્થાન એટલે કે નિયામક અનુક્રમ કે જેને ઘણીવાર નિયામક જનીન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે આમાંથી કંઈક એવો ઘટક બનશે એ, અને સાથે સાથે આ પ્રમોટર એ જો આ બધા પોતાના કાર્ય કરે તો જ લક્ષણ આવે, એટલે ઇનશોર્ટ તો જ પ્રોટીન બને, તો જ લક્ષણ આવે અને તો જ આનુવંશિકતાને અસર થાય છે. પણ એકચ્યુઅલી આજે નિયામક અનુક્રમ વિશે જોઈશું અને કઈ રીતે એમાં પ્રમોટર પણ RNA પોલિમરેઝ જોડાવા માટે ખુલ્લું હોવું જોઈએ એ જનીન અભિવ્યક્તિના નિયંત્રણ વખતે તમારે સમજવાનું રહેશે, બરાબર છે. તો આપણે આ ટોપિકમાં કેટલો પોઈન્ટ જોયો છે, પ્રત્યાંકન એકમ અને જનીન એટલે શું, બરાબર. આટલો ટોપિક ધ્યાનથી સમજી જજો. ટોપિક નાનો છે પરંતુ કમ્પ્લીટલી તમારા માઇન્ડમાં બેસવો જોઈએ. આ ટોપિક તમને ખબર પડશે તો જ આપણે આગળ સમજીશું. આગળ આપણે કઈ રીતે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે એના પર જઈ રહ્યા છે, પણ પ્રત્યાંકન સમજતા પહેલાં આ બધા જ પોઈન્ટ અલગ અલગ તમારા માઇન્ડમાં ફિટ થયેલા હોવા જોઈએ. ખબર પડી ગઈ છે? ચલો, તો આપણે આની સાથે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ, કારણ કે સળંગ જો નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરવા જઈશ તો ફરી પાછું બહુ જ લાંબો લેક્ચર થઈ જશે અને કદાચ તમારા માઇન્ડમાં બધા જ લેક્ચર, કદાચ જો નંબર્સ ઓફ લેક્ચર્સની જે સંખ્યા છે એ વધી જાય તો એમ ન સમજતા કે તમે તો કહેતા હતા કે મેડમ કે બહુ ઇઝી છે. ઇઝી તો છે જ, ખબર પડે છે ને અત્યાર સુધીમાં બધું જ ખબર પડી જાય છે. પણ જો તમને થોડા નાના નાના લેક્ચર બનાવીને સમજાવું તો તમને ટોપિક કમ્પ્લીટલી, તમે એક ટોપિક જોઈ લો અને તમને કમ્પ્લીટલી માઇન્ડમાં એ વસ્તુ ખ્યાલ આવી જાય, અને પછી તમે નેક્સ્ટ લેક્ચર જુઓ, અથવા તમારે ઘણીવાર ખાલી એક જ ટોપિકની જરૂર હોય સમજતી વખતે તો પણ હું બધામાં ટોપિકના નામ લખું છું, સર્ચ કરીને એક્ઝેક્ટલી એ ટોપિક તમે તૈયાર કરી શકો, તમને કન્ફ્યુઝ ન થાય એટલે ટોપિક વાઇઝ નાના નાના વિડીયો બનાવું છું, બરાબર. તો આની સાથે આજનો આપણો જે લેક્ચર હતો પ્રત્યાંકન એકમ અને જનીન શું, ટોપિક નંબર 6.5.2 અહીંયા પૂરો થાય છે. જય હિન્દ.